Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશન પર આપણે અસુરુગર નવલકથાનું પ્રથમ પ્રકરણ વાંચી રહ્યા છીએ. બીજા ભાગમાં પ્રકરણ પ્રથમ આપણે અહીં યુટ્યુબ પર બીજો ભાગ આપણે કરીએ છીએ. બીજા ભાગમાં પ્રથમ પ્રકરણની વાત આગળ કરીએ, રાવજી પટેલની સ્મરણ વંદના સાથે. બપોરે તો કેવળ શ્વેત સળ જેવી મચ્છરદાનીઓનો આછો આછો ફફડાટ બપોરે તો કેવળ શ્વેત સળ જેવી મચ્છરદાનીઓનો આછો આછો ફફડાટ જ સાંભળ્યા કરવાનો. નલિની એકલી ગાયા કરતી. નર્સ રૂમમાં ઘરડી નર્સ દર્દીઓના રજિસ્ટરમાં માથું નાખીને કંઈક લખતી હોય ને નંબર 10 ઉપર સત્ય બેઠો બેઠો એના કવિ મિત્ર બાદશાહને કે પ્રોફેસર મેયોને લાંબો લચ પત્ર લખતો હોય. તે અહેમદ કે એની માને યાદ કરી કરી જીવ વાળતો. બાકીના દર્દીઓ સેનેટોરિયમના નિશ્ચલ સમુદ્રની મધ્યમાં પોતાના જહાજોની અધ્ધરતાલ લાંગરીને રોગ વગરની દુનિયામાં પહોંચી જતા. સત્યને લલિતા વિશે કશુંક લખવાનો વિચાર આવ્યો, પણ કશુંક તે શું લખે? એને માટે અપરિચયમાં લખાય પણ કેવું? ભવિષ્યમાં વાર્તા લખવા માટે કામ લાગે એટલે અનેક પ્રકારની વ્યક્તિઓના સ્કેચ એને નહીં મળી રહેતા. એ પાંજરા પર મૂકેલી મટકીમાંથી જલપાન કરવાને બહાને લલિતાને એની રીતે જોતો ઊભો થયો. બહારના આબાના વૃક્ષ નીચે એના થડને ટેકો દઈને પૃષ્ઠદેહા કોઈ રવિન્દ્ર કલ્પના જેવી બંગ કન્યાના પરિવેશમાં કંઈક વાંચતી હતી. સત્ય જોતો હતો. તે વાંચતી હતી કે નીજમાં ઉતરી પડી હતી. બપોરી ઊંઘનું મોજું સરકતું થાય એટલામાં તો ડૉક્ટરના રાઉન્ડનો સમય થઈ જતો. આજે એમનો મૂડ હંમેશ કરતાં સાવ જુદો હતો. 2 દિવસ પહેલાં સત્ય સાથે ટોલ્સ્ટોય વિશે વાત કરતાં ઝઘડી પડેલા. તારો દોસ્તોયવસ્કી જેટલો કલાકાર છે એના કરતાં ટોલ્સ્ટોય મારે મન મહાન છે. કેમ કે એને જીવનમાં દોસ્તાવસ્કી કરતાં વિશેષ રસ છે. જે કલામાં જીવનનો ધબકાર નથી એવી કલા સરસ્વતીની શિર કલગી હોય તોય મને મંજૂર નથી. પણ એ પણ ને ડૉક્ટર પટેલ ઉકળી પડેલા. પણ બળ ન ચાલે, આપણે મનુષ્ય છીએ, યમદૂત નથી. અને હું તો એટલું સમજું છું કે મનુષ્યને જીવવું જ ગમે. તે હું ક્યાં મૃત્યુની વાત કરું છું. આજે ડૉક્ટર આવતાની સાથે સત્યના ખાટલા પાસે આવીને બેસી પડ્યા. કેમ કંઈ નવું વિચાર્યું કે ના? વિચાર એની પર મારું કશું નિયંત્રણ શક્ય નથી. પાછું કંઈક યાદ આવતા તેમણે કહ્યું, મારી પાસે કામોની એક સુંદર નવલ હમણાં આવી છે. સુંદર એટલા ખાતર કે એ તને ગમે એવી છે. બાકી માં મરી ગઈ હોય ને જાણે રોજની જેમાં પણ કશુંક નવું બની ગયું છે એમ વર્તતો તારો પિત્રોય મને તો ન ગમ્યો. તું વાંચજે, કાલે લેતો આવીશ. શું કરે છે અત્યારે? ડૉક્ટર, તમે રોજ એક રાઉન્ડ લો છો, એના કરતાં 2 વખત આવો તો સારું. બાકી ટેસ્ટ છે. રસોડા પાછળ ભૂરીએ સાથે ગલુડિયા જણ્યા છે, વાલા લાગે તેવા છે. તે ગઈકાલે એનું એક બચ્ચું લઈ આવ્યો હતો. ભૂરીએ મારું ખમીસ ફાડી નાખ્યું. જુઓ. સત્ય ઓશિકા નીચેથી શર્ટ કાઢ્યું. ડૉક્ટર ખડખડાટ હસ્યા. પાસે ઊભેલી નર્સને કહે, જોયું, હૃદયદાસ છે. હૃદય કહે એમ કરનાર. પછી સત્ય તરફ પડ્યા. તું સ્ત્રીનું દિલ પીછાની શકતો નથી, એમાંય માતાનું તો નહીં જ. એ ઊભા થયા અને વોર્ડમાં ફરતા કુરકુરિયા તરફ દૃષ્ટિ નાખી તે નંબર 11ના ખાટલા પાસે ગયા. એ વખતે નંબર 11 ઘસઘસાટ ઉઠતો હતો. ડૉક્ટરનો રાઉન્ડ હતો એટલે લલિતા બહાર હતી. ડૉક્ટર પાછા વળીને સત્યને ખૂબ ધીમેથી કહેવા લાગ્યા, એનો શ્વાસ સાંભળ્યો તે? હી ઇઝ વેરી સિરિયસ. હી શુડ સ્લીપ સાઉન્ડલી. એ બીજા દર્દી પાસે જતા હતા ત્યાં સત્યે એમને રોક્યા. ડૉક્ટર, 1 મિનિટ પેન આપો ને, મારા એક પ્રોફેસરને પત્ર લખવો છે. વેરી બેડ હેબિટ, યુ મસ્ટ કીપ ઇટ. પેન આપતા સલાહ આપી. ડોન્ટ યુઝ ઇટ રફલી. લલિતા એની બારી પાસે ઊભી હતી. સત્ય પાંજરામાંથી પ્રોફેસર મેયોનો થોડાક દિવસ ઉપર આવેલો પત્ર કાઢ્યો. ઉત્તર આપવા માટે ફરીવાર વાંચી લેવાનું મન થયું. વાંચવા લાગ્યો. પ્રિય ભાઈ, મને લાગે છે તારામાં કંઈક જોશ અને સ્ફૂર્તિનો વધારો થયો છે. હજી ઈશ્વર તને સંપૂર્ણ તંદુરસ્ત થવા દે. અહીં પરીક્ષા ચાલે છે. થોડાક દિવસો પછી રજાઓ, અને રજાઓમાં આનંદ આવવાનો મારો વિચાર છે. તારું ક્ષય કેન્દ્ર નવું લાગે છે. 10 વર્ષ ઉપર હું ત્યાં હતો ત્યારે એક જ ડૉક્ટર કૂકનું દવાખાનું હતું. એમાં એક ભાગ ટીબીનો હતો. એ સમયે એ ઘણું સારું ગણાતું.
ગુજરાતીના અધ્યાપક કહેતા હતા, હજી એ ચાલુ જ છે. તારે સદા આનંદિત રહેવું જોઈએ. સૌથી મોટો આનંદ બીજાની આનંદી કરવામાં છે. દુનિયાના તેજ છાયાથી મિશ્રિત છે. તેજને જરા વધુ વિસ્તાર આપવો અને છાયાનો નાશ કરવો, એનું પરિણામ તે સુખ. એને તું આનંદનું નામ આપ. જોકે છાયા કદીએ નાશ પામતી નથી. એ આસુરી તત્વ છે. પ્રત્યેક ચીજને એની છાયા હોય છે. સદ અસદ એ મનુષ્યના બે વિભિન્ન પાસા છે. પરસ્પર પૂરક છે. આપણે હંમેશા છાયાનો નાશ કરીએ છીએ. પ્રવૃત્તિ જ વાસ્તવમાં ભ્રામક છે. તું આરામ કરજે. હું ધારું છું તારી જરૂરિયાતો પૂરી પાડવા માટે તારી પાસે કોઈ સંબંધી તો હશે જ. કોઈ વસ્તુની જરૂર પડે તો જણાવજે, હું તારી પડખે છું. સત્ય બાજુમાં જોવાઈ ગયું. લલિતા પતિના ઊંઘ છાયા મોને એકટસ જોઈ રહી હતી. સત્ય પત્ર લખવાનું શરૂ કર્યું. પત્ર લખાઈ ગયું. હજી લલિતા એના રૂગ્ણ સૌભાગ્યને જોઈ રહી છે. સત્યને થયું, આ સ્ત્રી કેટલી કાળજી રાખે છે એના પતિને. પોતાને કોઈએ આ રીતે સસ્નેહ તાક્યું નથી. અરે આવે છે જ ક્યાં? વાર પર્વની જેમ કોઈક દિવસ વિવેક બતાવીને ચાલ્યા જાય છે બધા. રમેશનો પત્ર હતો. એ એની સાયકોલોજીમાંથી ઊંચું આવે તો ને. અધ્યાપકો કહે છે સાયકોલોજી માનવીના મનનો અભ્યાસ કરે છે. એ વળી કેવું? રમેશે આજ લગીમાં કેવળ એક જ પત્ર લખ્યો. એમાં સમાચાર આપે છે મારી વિવાહિતા પણ મારી કોલેજ વાત છે. નંબર 11 જાગ્યો. એના ગળાનો પરસેવો લલિતાએ લૂછો. ભૂરીનું પેલું ટીલિયું કતકત કરતું વોર્ડમાં આવ્યું. પોતે નાનો હતો ત્યારે રમેશ સાથે ખેતરમાં કપાસ વીણવા જતો. પવનમાં કપાસનો લોચો ખેતરમાં ઉડે એ એને ખૂબ ગમતું. ટીલિયાનો રંગ રૂ જેવો હતો. સત્યને થયું એને ઉપાડી લે અને સૂંઘી લે. રૂમમાંથી આવતી હતી એનાથી પણ વિશિષ્ટ પ્રકારની સજીવવાસ એમાંથી આવે જ વળી કેમ? સત્ય લલિતાની મુખ ઉપસ્થિતિ સહેજ મૂંઝાયો. શિક્ષિકાઓ કંઈ મૂંગી નથી હોતી. અમે સ્ત્રીઓનો સામાન્ય ગુણધર્મ વાચાડતા જ હોય છે ને. સત્ય પોતાના મનોખંડમાં સંવાદ રચ્યો. નહીં સ્પષ્ટ કહો, ગમે કે નહીં. પણ શું તમને સાંભળવામાં તો હું તમારો પ્રશ્ન જ ભૂલી ગઈ. મેં એમ કહેલું ના પૂછેલું કે તમને હું સ્વાભાવિક રીતે પૂછાઈ જાય એવા પ્રશ્નો કરું તો તમને ગમે કે નહીં. એ વળી કેવું? મને કહો છો એ સમજાતું નથી. તમે સમજી શકો એવું હું બોલી શકતો નથી, જોઈ શકું છું. હસો નહીં, સત્યથી મોટેથી બોલાઈ ગયું. લલિતાએ એની સામે જોયું એટલે કે પૂછ્યું, હું ક્યાં હસું છું? સત્ય થોડી વાર સુધી સંક્ષોભ અનુભવી રહ્યો. તમે હમણાં હસ્યા નહીં ત્યારે? હમણાં તમે તમારા પતિના ગળેથી પરસેવો લૂછતા હતા ત્યારે જ વળી. એ તો બહુ વાર થઈ ને પાછું વધારે બફાઈ ન જાય એટલે એણે હસીને આ વાસ્તવિક સંવાદનું સમાપન કર્યું. મૈત્રાણી કાછડો લગાવીને વોર્ડ સાફ કરવા આવી. એની ઊંચડી જાંગ પર રૂપિયા જેવું લાખું જોઈને સત્યને મનમાં હસવું આવ્યું. જન્નુના મનોવિકારનું એ લાખું તો ઘર છે. સત્ય નવો સવો આવેલો ત્યારે જન્નુના ખાટલા નીચે વધારે ને વધારે પોતું કરતી એટલે એણે સહજ પૂછ્યું, તમે બેન ત્યાં કેમ બહુ ઘસઘસ કરો છો? અમે પણ છીએ હો. એના ખાટલા નીચે જ કચરો પડે છે એમ ન માનતા. અને કટાક્ષ લાગતા સત્ય પર ઉછળી પડેલી, તે મારી મશ્કરી કરી મુઆ ટેબલા. નંબર 7ની આદત જોઈને સત્યને એની ખડકીવાળા લલા કાકા યાદ આવે. ગામ આખામાં એમના હાથે ખાંડેલી તમાકુ પીવાય છે. એક દિવસ સત્ય એમને પૂછી બેઠેલો, કાકા ખાંડો છો એટલી તમાકુ ખાઈ તો નથી જતા ને? બધી કંઈ ઓછી વેચાતી હશે. ત્યારે લલા કાકાની બોખી મુખ મંજુષામાંથી જીવનનું ઘૂંટાયેલું રહસ્ય નીકળેલું. બધું એ જાય ભાઈ, પણ માણસની તલબ ન જાય. એની મેઠાશ પામવીને ગુમડાની ચોફેર વલુવ્યા કરવું બે હરખું. અચાનક સત્યની સમાધિને નંબર 11ની પત્નીએ ખંડિત કરી. આ તમારો કાગળ લો. સત્યને પત્ર લેવાનો ગમ્યો. ખૂબ હોશથી પત્ર વાંચન કરવા લાગ્યો. એના મિત્ર અહેમદ નહોતો. લખતો હતો, તારી મા તને યાદ કરી કરીને જીવ બાળે છે. જોયું, મારી મા મને યાદ કરી કરીને જીવ બાળે છે બિચારી. એવું કહેવા જતો હતો પણ ત્યાં સાંભળે એવું કોઈ નહોતું. ખાટલા પાસેથી નર્સ પસાર થતી હતી અને કહેવાનું મન થયું પણ પોતે સામાન્ય લાગશે એમ લાગવાથી પાછું વાંચવામાં ચિત્ત વળ્યું. એમનાથી હમણાં અવાય એમ નથી, કેમ કે તમારી ભેંસ વિવાઈ છે, પાડી આવી છે. આ વખતે એ પોતાને કાબૂમાં ન રાખી શકે. નંબર 9ને ખુશાલીના સમાચાર કયા. મારી ભેંસને પાડી આવી ગોબર કાકા. તઈ કુલેર ખવડાવો સતીભાઈ. મારી ચાંદરીને ત્રીજી ફરાય અને વાવડ આવે કદચ્યો જાયો.
મોનાવારી પહેલી વેતરી છે, સિકોતરને જેતાની માએ ઢેબરાની ઉજાણી માની, તોય કરમનો લસેલો પાડો આવ્યો. ફતે લંગડી વરગાડેલી એની વાવડ આવે તે લંગડીને પાડો, સતીભાઈ કો તણે બેહોને હું સૂજ્યું, એમણે મન લાગે હંપ કરેલો હશે નહીં. મેં એક જ વરહમાં 3 કદીચિયા પાડા રમતા મેલ્યા, એક ગામય પાડો તો છે ને ગામને લમણે. ગોબરકાકા જાડા ધોતિયાની કોરથી નાક લૂછતા સત્યના ખાટલા પર ચડી બેઠા. જેતાની મા તો એકને છોડે ને એને મરે, બીજે દોયડું તોડ તોક વછૂટે. લંગડીને ચાદરીનું ધાવ્ય વરજી પડે ને ચાંદરીને માના વારી પહેલી વેતરીનો ચૂહવા માંડે. મારા ભાઈ ત્રણેય એક સરખાના, ઓળખાય જ નહીં એના વાવડ આવે. સત્યને પત્ર પૂરો કર્યો, આનંદ વ્યક્ત કર્યા બદલ મનોમન પસ્તાયો. ગોબરકાકાનું પાડા પુરાણ હજી અસ્ખલિત વહેણમાં ચાલતું હતું. દિવાળીને દન ચાંદરીવાળો પાડો મૂયો શું જોઈ ગયો તે એને વાવડ આવે મોકલ્યો, તે મારી જેતાની માનો પગ ગોલી નાશ્યો એને. બસ બસ ગોબરકાકા, મારી ભેંસને પણ પાડો આવ્યો, સત્ય હવે ત્રાસ્યો. ના હોય ખાવ સિકોતેર ના હમ, પાડી આવી હે એ ભેંસ પહેલી વેતરી છે કે બીજી વેતરી? પાડો આવ્યો એની માં હબ્દી હુકલી, મારી ચાંદરી સિવાય બીજી 2 હુકલીએ પણ દૂધ ચાંદરી કરતાં 1.5 શેર વધારે હોંકે. તમે ઘા રાખો કે મારે. સત્ય ઊભો થઈને જતો રહ્યો બહાર. પ્રથમ પ્રકરણ અહીં પૂરું. દર્શક મિત્રો, અશ્રુઘર નવલકથામાં કેટલી ખમતીધર કવિ અને લેખક શ્રી રાવજી પટેલની કલમ છે. કેટલા અદ્ભુત સંવાદો રચે છે. ગામડાની તળપદી ભાષામાં આપણે મળેલા જીવ પણ આપણે વાચિકમથી આપણે સંભળાવ્યું છે. રાવજી અને પન્નાલાલ પટેલ આ બંને કવિઓ લેખકો મારા મનગમતા. દુહાઓ જ્યારે મળેલા જીવમાં આપણે વાંચીએ તો એ પણ કવિથી સહેજ પણ પન્નાલાલ પટેલ સાહેબ ઉતરતા નથી. રાવજી પટેલ તો નકશી કવિ અને ઉર્મિસભર નવલકથાઓ આપે. કેટલી અદ્ભુત રીતે એ પોતાની વાતને માંડણી કરે, કેટલી સરસ રીતે કથા નક એના પ્રવાહમાં ચાલે. શૈલેષ પંડ્યા ભીનાશ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આપણે વાચિકમના માધ્યમથી અશ્રુઘર માણી રહ્યા છીએ. પ્રથમ પ્રકરણની વાત અહીં પૂરી કરીએ છીએ. જય કવિ.